ચયન થઈ અને એ ઈચ્છા સ્વરૂપે આમાં ફિક્સાઈ થઈ જાય ચિત્રણમાં ઓકે પડશે ત્યારે આમ કરશું. તો એ એક નિર્ણય એવો છે જે ચિત્રણની અંદર સ્ટોર થયા રાખે છે. એક નિર્ણય એવો છે જે ત્વરિત કામ કરતા હોય એ સ્વરૂપે શરીર દ્વારા અભિવ્યક્તિમાં બહાર આવે છે. તો એનું કોઈ એક્ઝામ્પલ આપો છે કયો છે? ચાલો બીજું કોઈ કહે. આમાં તમારે છે એ ઇક્વલી થોડું પાર્ટિસિપેશન રાખવું પડશે તો આ વસ્તુને છે એ વ્યવસ્થિત સમજવામાં આવશે. કોણ કહેશે? કોણ કહેશે કયો? ચાલો તમારામાંથી એક એક્ઝામ્પલ આવે પછી આગળ વધીએ. આ ચિત્રણ થયું અથવા તો આ તુલન વિશ્લેષણ થયું કે આ આસ્વાદન ચયન થયું. બોલો છો બોલો. યસ વેરી ગુડ. ચિત્રણમાં રાઈટ. કઈ જગ્યાએ રિનોવેશન કરાવીશું કે એનાથી જૂનું થઈ ગયેલું મકાન છે તો નવું લાગશે એનું તુલન કર્યું. ચલો આ રૂમમાં આપણે આવું કરાવીએ, આ રૂમમાં આવું કરાવીશું, એનું વિશ્લેષણ કર્યું. હજુ કામ ચાલુ કર્યું નથી, હજુ તો મગજમાં એ ચાલી જ જશે કે હજુ આ રૂમમાં નથી કરાવ, આ રૂમમાં કરાવીશું, આ રૂમમાં આવું કરાવીશું. રાઈટ. એટલે હજુ ઈચ્છામાં જ રહે છે, કાર્ય વ્યવહારમાં હજુ આવ્યું નથી. તો એ હજી ક્યાં થાય છે? તમારા જીવનની અંદર જ ચાલેલી ક્રિયા છે અને ઈચ્છા સ્વરૂપે તમે કીધું એમ સેવ થયેલી છે. તો આનું મૂળ આપણે જોઈએ તો આને સમજીએ ફરીથી. તમે કીધું એનું એક્ઝામ્પલ ને એક વેરિએશન કહું છું, બરોબર? આવા ઘણા વેરિએશન હોય છે. દાખલા તરીકે તમારા ઘરની અંદર રિનોવેશનનો પ્રોગ્રામ ચાલે છે તો ઘર કેવું મારે બનાવવું એનું કોઈ એક ચિત્રણ તમારી અંદર પહેલેથી સેટ છે? કોઈ જગ્યાએ કોઈ ઘર જોયેલું છે, કોઈ ફોટો જોયેલો છે, કોઈ આ રીતના હતું એવું કંઈક? બરોબર છે. તો અંદર જ કરવા એટલે આખું નવું નથી કરવાનું. હા, તો જે છે એમાં આપણે જે નવું કરવું છે, હા, તો કાંઈક તો છે એની મેમરી છે એ તમારી અંદર પહેલેથી સેવ રેફરન્સ છે. કેવું કરવું છે એનો રેફરન્સ છે ને. દાખલા તરીકે એમ કહીએ કે આ પડદા ઘર આ છે એમાં પડદા નથી, પડદા લગાવવા છે તો પડદા કેવા લગાડીશ, કલર કેવો હોય છે? અથવા પડદા લગાડેલા જ છે પણ હવે મારે નવી સ્ટાઇલના લગાડવા છે તો એ સ્ટાઇલનો કોઈ રેફરન્સ તમારી અંદર પહેલેથી હશે જ્યાં પણ તમે જોયું હોય એના આધારે. હા, તો એના આધારે જે રેફરન્સ છે ને એ તમારી અંદર ઓલરેડી અહીંયા પડેલો છે. હવે એના આધારે છે એ તમે ફરીથી અલગ અલગ ઓપ્શન છે એનું અહીંયા તુલન કરો છો. અહીંયા અલગ અલગ ઓપ્શન ક્રિએટ થાય છે. એ હરેક ઓપ્શનનું છે એ તમે બારીકાઈથી તુલન વિશ્લેષણ કરો છો કે ભાઈ આવો રૂમ હશે, આવો કલર હશે, આવા પડદા હશે, બરોબર, આવી બેઠક વ્યવસ્થા હશે, આવી ખુરશી હશે, કલર આવો હશે, બરોબર, અહીંયા આ સુવિધા હશે, અહીંયા બારી હશે, બારી નહીં હોય તો બારી કરવી છે. તો આ બધી વસ્તુનું વિશ્લેષણ થશે. એમાંથી કોઈ એક ઓપ્શન છે એ મારા આસ્વાદન, જે સુખી થવાનું આસ્વાદન છે એને મેચ કરશે. એ આસ્વાદન છે એ રુચિનું હશે, મૂલ્યનું હશે કે લક્ષ્યનું હશે. તો મોટા ભાગે જે ઘર બનાવવાનો પ્રોગ્રામ છે એમાં તો કાં રુચિનું આસ્વાદન હોય કાં મૂલ્યનું આસ્વાદન હોય. રુચિનું આસ્વાદન કઈ રીતના હોય તો કે જે સુવિધા છે એ સુવિધાની પાછળ મારી કોઈ ઇન્દ્રિય સંવેદનાઓ ને તૃપ્તિ માટે હું કરું છું, શરીરની અનુકૂળતા માટે કરું છું, એને જ કીધું ઇન્દ્રિય સંવેદનાની તૃપ્તિ, બરાબર. કાં મૂલ્ય માટે હોય. મૂલ્ય માટે છે એ કઈ રીતના હોય તો કે જે હું ઘર બનાવું એના કારણે મારા ઘરમાં રહેતા સંબંધીઓ, પરિવારજનો, એની સુવિધા છે એ પૂરી થાય, તો એની પાછળ કોઈ ભાવના છે આપણી. અથવા તો મૂલ્ય માટે એવું હોઈ શકે
કે મારા મમ્મી પપ્પાએ કે વડીલોએ મારા માટે જેવા ઘરનું સપનું કર્યું હતું એવું હું ઘર બનાવું, તો એની પાછળ એક મૂલ્યમૂલક આસ્વાદન છે. તો એ સુખના આસ્વાદન સાથે મેચ થશે. એ જે મેચ થશે એનું જ છે હું ચયન કરી લઈશ, સિલેક્ટ કરી લઈશ. તો એ જે સિલેક્શન થઈ જશે એ ફાઇનલ બ્લુ પ્રિન્ટ છે ફરીથી પાછી અહીંયા ચિત્રણમાં સેવ થઈ જશે કે આવું મકાન, આવો કલર, આવી સુવિધા, આવા પડદા, આવો બેડ, આવી બારી, આ બધું છે એ જેટલું પણ થાય એનું ભેગું થઈને એક ચિત્રણ તમારી અંદર બનશે. એને જ કીધું કે આવું ઘર, આવી રીતના હું ઘર રિનોવેટ કરીશ એની ઈચ્છા બની. હવે બધું જ આવી ગયું, સમય આવી ગયો, ક્યાં સમયે કરી સાથે. તો જેટલું ડિટેલમાં તમે એનું એનાલિસિસ કર્યું હશે એ બધી ડિટેલ સાથે અહીંયા ચિત્રણ બની જશે. તો એ ચિત્રણ તરીકે અહીંયા સેવ થઈ ગયું, સ્ટોર થઈ ગયું. હવે ધારો કે કોઈ વ્યક્તિ તમને પૂછશે કે તમે રિનોવેશન કરો છો તો કેવું કરવું છે ઘર, તો હવે શું કરશો તમે? ફરીથી આ જે ઈચ્છાની અંદર ચિત્રણ બન્યું હતું એ ચિત્રણને એક્ટિવેટ કરશો, જગાડશો પાછું. એટલે આ મેમરી છે એ પાછી બહાર આવશે. પછી તો કે તમે એ ચિત્રણને તુલન અને વિશ્લેષણ પૂર્વક શબ્દોના ચયનથી સામેવાળા વ્યક્તિને છે એ વ્યક્ત કરશો કે આવું ઘર મારે કરવું છે. એનાથી સામેવાળા વ્યક્તિમાં પણ આવું ચિત્રણ છે એ બનશે. બરાબર? કોઈ ઇન્ટિરિયર ડિઝાઇનર હોય કે આર્કિટેક્ટ હોય કે પછી છેલ્લે કારીગર હોય, એને જે આપણા ઘરનું કામ કરવાનું હોય, એને તમે શું કરો છો? તમારી અંદર જે સેટ થયેલી ઈચ્છા છે, ચિત્રણ છે, એ ચિત્રણને તમે શબ્દો દ્વારા એને વર્ણવો છો, કોમ્યુનિકેટ કરો છો. એટલે જે ચિત્રણ મારી અંદર બન્યું એ ચિત્રણને મેં એમાં ટ્રાન્સફર કર્યું સામેવાળા વ્યક્તિમાં. તો આ રીતના છે એ આખી આની અંદર ચિત્રણ ક્રિયા થશે. સોરી, જીવન ક્રિયા છે એ આખી થશે. બરોબર છે. તો આ જ રીતના છે એ બધાની અંદર આ જીવન ક્રિયા થાય છે. આમાં છે એ આપણે હવે એક સ્ટેપ આગળ ઓર ડિટેલમાં લેવાના હતા, એ છે એને આપણે લઈએ હવે. તો કે આ જે જીવન ક્રિયાઓ છે એ જીવન ક્રિયાઓમાં જે જગ્યાએ હું ફસાઉં છું, દુઃખી થાઉં છું, એ જગ્યા નિર્ણય ક્યાં થાય છે? નિર્ણય ક્યાં થાય છે? તો બે વસ્તુ આમાં નવી એડ કરીએ આપણે. તો એ છે, તો જેવી રીતના છે એ આસ્વાદન છે એ આ 3 પ્રકારના હતા, એવી રીતના તુલન છે એ કેટલા પ્રકારના છે? તો કે 6 પ્રકારે અલગ અલગ છે એ તુલન થાય છે. તો એને કીધું તુલનની દ્રષ્ટિ. આ તુલન છે એ અલગ અલગ 6 પ્રકારે થાય છે. તો એ 6 દ્રષ્ટિ છે અહીંયા લખી નાખું. એક છે પ્રિય, પછી હિત, પછી લાભ, અને બીજું છે અહીંયા 3 લખી નાખું, ન્યાય, ધર્મ અને સત્ય. આ 6 પ્રકારે છે એ મારી અંદર તુલન થાય છે. જે હું કમ્પેરિઝન અત્યાર સુધી અહીંયા કહેતો હતો, જે આપણે છેલ્લે એક્ઝામ્પલ લીધું એ બરાબર, આપેલા જે એક્ઝામ્પલ લીધા એ બધામાં તુલનની અંદર આ 6 દ્રષ્ટિકોણ હોય છે આપણા. તો આ 6 દ્રષ્ટિકોણને આપણે એક પછી એક સમજીએ, જોઈએ, ધ્યાન દઈએ. તો શું કહેવા માંગે છે? તો પ્રિય દ્રષ્ટિકોણ એટલે શું? ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ. તો પ્રિય દ્રષ્ટિ તુલનની અંદર છે એ શું કહે છે? તો કે જ્યારે તુલનની અંદર નિર્ણય માટે મારી પાસે ફાઇલ આવે તો પ્રિયમાં હું શું નિર્ણય લેવડાવું છું એની પાસે? તો કે આ વસ્તુ છે એમાં ઇન્દ્રિય સંવેદનાને ખુશ કરે એવી વસ્તુ શું છે? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધથી હું સુખી થઈ જાઉં એ કામનું શું છે? જો એ કામનું મને કાંઈ મળે છે તો એને કીધું પ્રિય દ્રષ્ટિથી તુલન કર્યું અને એનું સિલેક્શન કર્યું. બરાબર? દાખલા તરીકે કાલનું એક્ઝામ્પલ હતું જે જલેબીનું એ. તો જલેબીની ડીશ મારી સામે આવી અને મેં ખાવા માટે છે એ આસ્વાદન કર્યું, તો આસ્વાદનમાં હા આવી. હવે એ હા પાડતું નથી ડાયરેક્ટ, એ ક્યાં જાય છે? વૃત્તિ પાસે જાય છે.
વૃત્તિમાં છે એ તુલન માટેની આ 6 દ્રષ્ટિ છે. એમાંથી પ્રિય દ્રષ્ટિ શું કહે છે? તો કે જલેબી ખાઈ લે. કારણ કે એનાથી હું ઇન્દ્રિય સંવેદનાઓમાં તૃપ્ત થાઉં છું, ખુશ થાઉં છું, સુખી થાઉં છું. તો જે ઇન્દ્રિય સંવેદનાને હા પાડે એ જે દ્રષ્ટિ છે એને કીધું પ્રિય દ્રષ્ટિ. એની સામે બીજું તુલન એ થાય છે, શું? તો કે આ જલેબી હું ખાઈશ પણ મને શુગરનો પ્રોબ્લેમ છે, તો જલેબી ખાઈ લઈશ તો શરીર છે એ ઠીક રહેશે નહીં. તો હવે ખાવી કે ન ખાવી? તો હિતમાં શું થાય છે? તો હિત દ્રષ્ટિ છે એ શરીરના સ્વાસ્થ્યને સાપેક્ષ તુલન કરે છે. તો પ્રિય દ્રષ્ટિ તો એમ કહે છે કે ખાઈ લે, કારણ કે એનાથી મારો ટેસ્ટ સંતોષ આપે છે. પણ હિત દ્રષ્ટિ શું કહે છે? ના, નથી ખાવું, ખાઈશ તો હું માંદો પડીશ, સુગર વધી જશે, ગોળી લેવી પડશે. આ સમજાણું? એમાં જ છે એ લાભ દ્રષ્ટિ છે એ શું કહે છે? કાલે એક્ઝામ્પલ આપ્યું તે પ્રમાણે કે આ જલેબી આવી છે તો મેં કઈ ખર્ચો નથી કર્યો અને ફ્રીમાં છે, તો પૈસા વિનાની છે અત્યારે, તો હું ખાઈ લઉં. તો લાભ દ્રષ્ટિ છે એ ક્યાં નિર્ણય લેવા માટે કરે છે? વસ્તુ સાપેક્ષ, કે વસ્તુ અત્યારે મને મળે છે તો એને હું લઈ લઉં. તો લાભ દ્રષ્ટિ છે એ ભાઈ આ વસ્તુ અત્યારે ફ્રી છે, ક્યારેક જ વ્યક્તિ લાભમાં આવે છે, ધ્યાનમાં, એ બધું વિચારીને જે નિર્ણય લે છે એ છે લાભ દ્રષ્ટિ છે. તો લાભ દ્રષ્ટિ છે એ વસ્તુ ભેગી કરવાનું કામ કરે છે, સંચય. તો એક જ વસ્તુ છે, એમાં આપણે જ્યારે કહીએ છીએ કે હું વિચાર કરું છું, તો વિચારની અંદર આ બધી વસ્તુ થાય છે. વિચારમાં ધારો કે પહેલા છે એ પ્રિય દ્રષ્ટિ શું કહે છે કે આ ઇન્દ્રિયોને ગમે એવું છે તો આ લઈ લો. પણ ઇન્દ્રિયોને ગમે એવું છે એ શરીર માટે ઠીક છે? તો એ જોવે છે. જો શરીરને ઠીક હોય, ઇન્દ્રિયને ગમે એવું હોય તો હું સિલેક્શન કરી લઈશ. ધારો કે એને ગમે એવું નથી તો હું ફરીથી પાછો બેયને હું વિચારીશ. ધારો કે બેયને ઠીક લાગે એવું છે તો ફરીથી હું પાછો લાભ દ્રષ્ટિ ઉપર જઈશ. લાભ દ્રષ્ટિમાં હું જોઈશ કે વસ્તુ માટે મારે કઈ ચૂકવવું પડતું નથી, તો ભાઈ લઈ લઈએ અત્યારે. તો જો લાભ દ્રષ્ટિ મારી અંદર છે એ હાવી હશે, હવે જોજો આ સમજજો, કઈ દ્રષ્ટિ તમારી અંદર હાવી છે એના આધારે નિર્ણય લેવાશે. તો જો તમારી અંદર લાભ દ્રષ્ટિ સારી છે, સોરી હાવી છે, અને હિત છે એ ના પાડે છે, પ્રિય છે એ ના પાડે છે, પણ ભાઈ પ્રસંગમાં ગયા છે, 500 રૂપિયાનો ચાંદલો કર્યો છે તો ખાઈ જ લેવું પડે ને, વસૂલ કેમ થાય? તો જો લાભ દ્રષ્ટિ ભારે હશે તો એ પ્રિયનું એ નહીં સાંભળે, હિતનું એ નહીં સાંભળે, અને એ નિર્ણય તુલન પ્રક્રિયામાં લાભ દ્રષ્ટિ છે એ આવી હોવાથી નિર્ણય છે એ કોના માટે આપશે કે ભાઈ વસ્તુ લઈ લ્યો. પણ એનું મૂળ શું થયું? લેવા પાછળની દ્રષ્ટિ લાભ દ્રષ્ટિ. નિર્ણય છે લેવાનો ક્યાંથી? લાભ દ્રષ્ટિમાં. તો લાભ દ્રષ્ટિ છે નિર્ણય લેવડાવી પછી જે મેં એક્ઝામ્પલ આપ્યું એ પ્રમાણે તુલન અને વિશ્લેષણ થઈ ગયું. હવે એ નીચે આપશે મનને આસ્વાદન પાસે. તો હવે એ જે ફાઇલ છે, હવે જે નિર્ણય છે એ આસ્વાદનમાં જશે. આસ્વાદનમાં જશે એટલે એ રુચિમૂલક આસ્વાદનની અંદર મેચ થશે. સુખ સ્વરૂપ છે એમાં મેચ થશે, એનું છે એ ચયન થશે, એને છે એ લઈ લેશે અને એના એ દિશામાં છે એ પછી કાર્ય કે વ્યવહાર છે એ ક્રિયાન્વિત કરશે. તો આમાં નિર્ણય લેવાનું જે મારું મૂળ હતું એ શું હતું? લાભ. લાભ વધારે થાય. તો એવી રીતના છે એ તુલનમાં 6 માંથી કોઈ પણ દ્રષ્ટિકોણ એક અથવા એકથી વધારેના કોમ્બિનેશનમાં છે એ તમે ચયન કરો. એવું નથી કે દર વખતે ખાલી હું લાભ દ્રષ્ટિથી, અથવા લાભ ન હોય તો હિત દ્રષ્ટિથી, હિત ન હોય તો ખાલી પ્રિય, બેયનું કોમ્બિનેશન હોય. પ્રિય હિતપૂર્વક કઈ લઉં, પ્રિય લાભપૂર્વક કઈ લઉં, આને આપણે પછી સમજીએ. એવી રીતના કોમ્બિનેશનથી લઈશ. તો આ થયું તુલન.
એટલા માટે આપણે ઘણીવાર અમુક વ્યક્તિને કહેતા હોય કે આની વૃત્તિ કેવી છે? લાભ વૃત્તિ છે. લાભ વૃત્તિ એટલે કે ઈ કોઈ પણ કામ કરતો હોય એમાં એને સૌથી પહેલા છે એ શું દેખાય? લાભ હું કઈ રીતના મેળવું એમ, તો એની લાભ વૃત્તિ છે. એવી જ રીતના છે ઈ કોઈ વ્યક્તિ છે એનું સતત ધ્યાન છે ઈ કોઈને કોઈ રીતના પોતાના શરીરના સ્વાસ્થ્ય ઉપર હોય તો એની વૃત્તિ છે એમાં હિત દ્રષ્ટિ છે એ આવી છે, પ્રાયોરિટીમાં છે. એવી જ રીતના કોઈની અંદર છે એ પ્રિય દ્રષ્ટિ જો આવી હોય એની વૃત્તિ છે એ પ્રિય દ્રષ્ટિ ઉપર વધારે ફોકસ કરે છે એવું કહેવાય. તો પ્રિય દ્રષ્ટિમાં તો બધી છ ઇન્દ્રિય સંવેદનાઓ આવે. તો આ છ ઇન્દ્રિય સંવેદનાઓથી જો હું વધારે નિર્ણય લેતો હોય તો મારી વૃત્તિ છે એ એમાં ડોમિનન્ટ છે, એમાં ઝૂકેલી છે, વળેલી છે, નમેલી છે એવું કહીએ. તો હવે હું જેટલા પણ નિર્ણય લઉં છું એ નિર્ણયનો આધાર આ 6 માંથી આ 3 માંથી કયો છે એ હવે હું પિન પોઈન્ટલી જોઈ શકીશ. બરાબર. આ ત્રણેય દ્રષ્ટિ છે એની ખાસિયત છે એ પેલા આસ્વાદનની જેમ શું છે તો કે પ્રિય હિત અને લાભ દ્રષ્ટિથી જે પણ આપણે નિર્ણય લઈએ છીએ એ નિર્ણયની નિરંતરતા નથી. એ નિર્ણયની નિરંતરતા નથી. એ ક્ષણિક સુખ આપનાર હોય છે પ્રિય હિત લાભ દ્રષ્ટિથી લીધેલા નિર્ણય. તો જેટલા પણ આપણે નિર્ણય લઈએ છીએ એમાં અત્યારે મેજોરિટી જો આપણે ધ્યાન દઈએ તો કાં તો આપણે પ્રિય દ્રષ્ટિથી ગવર્ન હોય, કાં તો આપણે હિત દ્રષ્ટિથી ગવર્ન હોય, અથવા તો આપણે લાભ દ્રષ્ટિથી અનુસંગી હોય છે. આ 3 માંથી કોઈ એક દ્રષ્ટિ છે એ આપણી અંદર હોય છે. તો આને કીધું આ તુલનની 6 દ્રષ્ટિમાંથી આપણે 3 દ્રષ્ટિ જોઈ. બરોબર છે. અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ હોય વિચારીને જોવો જ કયો છે. આ જે વસ્તુ સમજાય એમાં કોઈને કઈ પૂછવું છે? કોઈ પોતાના એક્ઝામ્પલ હોય, પર્સનલ શેરિંગ હોય, કઈ ડાઉટ હોય બોલો. તો જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ એના પછી તમારે કરવાનું શું છે તો કે આ વસ્તુ ક્યાંય બહાર નથી થતી, આ મારી અંદર જ થાય છે. એ થાય છે કે નહીં એને હું જોઉં, ચેક કરું. તો પ્રિય દ્રષ્ટિ છે એ ઇન્દ્રિય સંવેદના સાપેક્ષ નિર્ણય લે છે. તો મારી અંદર તુલનમાં આ દ્રષ્ટિ છે કે નહીં એને હું જોઉં. હિત દ્રષ્ટિ છે એ શરીરને સાપેક્ષ, શરીર સ્વાસ્થ્ય સાપેક્ષ નિર્ણય લે છે. તો આ નિર્ણય મારી અંદર થાય છે કે નહીં, આવી દ્રષ્ટિ મારી અંદર છે કે નહીં, આવી દ્રષ્ટિ મારી અંદર છે કે નહીં એને હું જોઉં. તો જેટલું હું મારા નિર્ણયમાં આ દ્રષ્ટિઓને જોવાની ટ્રાય કરીશ એટલું મારી જીવનની જે ક્રિયાઓ છે એને જોવામાં અને નિર્ણય પ્રક્રિયામાં એક પ્રકારની પ્રખરતા, સટીકતા આવશે. તો એના કારણે જે મારાથી ભૂલ થતી હતી નિર્ણય લેવામાં એને હું એ મૂળ જ્યાં એનો ઉદ્ભવ છે ત્યાં જ એને પકડી અને એને ચેન્જ કરી શકીશ. રાઈટ. હવે દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈએ આ સમજવા માટે ફરીથી કે હું રસ્તા ઉપર ઊભો છું અને રસ્તા ઉપર ઊભો છું એ દરમિયાન ધારો કે રસ્તા ઉપરથી એક સરસ જે મને ગમે છે કલરની, દાખલા તરીકે બ્લુ કલરની એક ચમચમાતી ગાડી, જે મોડેલ મને ગમે છે એ મોડેલની ગાડી પસાર થઈ. જેવી એ ગાડી પસાર થઈ મારી અંદર શું થયું, એ ગાડીનું ચિત્રણ થયું. એ ચિત્રણની ઉપર મેં તુલન વિશ્લેષણ કર્યું. શું તો કે આ ગાડી છે એ કયા મોડેલની છે, કેવી છે, કેટલાક રૂપિયાની છે, મારી પાસે આ ગાડી હોય તો કેવું સારું. આ છે એ તુલન વિશ્લેષણ. તો આ જે ગાડીના દેખાવ કે રૂપરંગથી હું જે તુલન વિશ્લેષણ કરું છું એ આ 6 માંથી કઈ દ્રષ્ટિમાં આવશે? પ્રિય દ્રષ્ટિમાં આવશે. તો પ્રિય દ્રષ્ટિના આધારે જ્યારે હું નિર્ણય લઉં કે આ ગાડી તો હું લઈશ, એનાથી હું સુખી થઈ જઈશ, તો આ તુલન છે એ 6 માંથી આ પ્રિય દ્રષ્ટિથી થયું. બરોબર છે. તો આવી રીતના છે એ તમે હરેક વસ્તુને જ્યારે
જોવો છો અથવા તો એ લેવા માટે નિર્ણય લ્યો છો તો એની પાછળની દ્રષ્ટિ કઈ છે એ જો, એ સમજવાની ટ્રાય કરો. એ જેમ જેમ સમજાશે એમ એમ ધ્યાન જશે કે મારી અંદર નિર્ણય પ્રક્રિયા કઈ રીતના થાય છે. જ્યારે જ્યારે મારી નિર્ણય લેવાનો આધાર છે એ પ્રિય હિત લાભ દ્રષ્ટિ છે, ત્યારે એટલું ફિક્સ છે કે એનાથી લીધેલા નિર્ણયની સાતત્યતા નથી, નિરંતરતા નથી. એ ક્ષણિક સુખ આપનારો છે, એ રિલેટિવ છે. એ આજે ગમે છે, કાલે નહીં ગમે, આજે ગમે છે, 1 કલાક પછી ના પણ ગમતો. તો પ્રિય હિત લાભ છે એ એક રીતના આપણે જોઈએ તો શરીર સાથે જોડાયેલું છે, એટલા માટે એની સાતત્યતા નથી, કારણ કે શરીર પણ સતત નથી. આપણે જન્મીએ ત્યારથી લઈને અત્યાર સુધીમાં આપણા શરીરનો આકાર, રંગ, પ્રકાર બધું બદલાય છે. એટલે એની સાથે જોડાયેલ જે દ્રષ્ટિ છે એમાં પણ બદલાવ સમય સાથે આવે છે. તો એના પછી આપણે જોઈએ તો ન્યાય દ્રષ્ટિ શું છે? ન્યાય દ્રષ્ટિ એટલે શું? તો કે જ્યારે હું મારો નિર્ણય છે એ સંબંધ સાપેક્ષ લઉં છું તો એને કીધું ન્યાય દ્રષ્ટિ. સંબંધ સાપેક્ષ લઉં છું એટલે શું? તો કે દાખલા તરીકે હું જમીને બેઠો છું અને કાલે મેં એક્ઝામ્પલ આપ્યું હતું એમ, મારી પાસે 2 ઓપ્શન છે. એક, ટીવીમાં IPL જો, બીજું પત્ની એમ કહે છે ઘણા સમયથી બહાર વોકિંગ કરવા માટે નથી ગયા, એ કરવા માટે. તો જો હું પ્રિય દ્રષ્ટિથી ગવન થાઉં છું તો હું IPL જોવા માટે તૈયાર થઈશ. અને જો હું સંબંધોને જોઈ શકું છું તો હું ન્યાય દ્રષ્ટિથી નિર્ણય લઈશ કે ચાલો આપણે અત્યારે સમય છે એ પત્ની માટે આપવો છે. અથવા તો છોકરાઓ ક્યારના છે એ બોલાવતા હોય, હાથ પકડતા હોય, આખો દિવસ તો ઘરે નહોતા, હાલો મારે રમવું છે. તો હું શું સિલેક્ટ કરું છું? સંબંધ સિલેક્ટ કરું છું કે પછી ટીવી જોવાનું સિલેક્ટ કરું છું કે કોઈ પણ મોબાઈલનું કે કાંઈ પણ કામ કરું છું? તો જ્યારે હું સંબંધને પ્રાયોરિટી આપું છું તો એને કીધું ન્યાય દ્રષ્ટિ. એને કીધું ન્યાય દ્રષ્ટિથી નિર્ણય લઉં છું. આ સમજાણું? રાઈટ? તો ધારો કે ન્યાય દ્રષ્ટિનું એક બીજું એક્ઝામ્પલ લઈએ કે સંબંધ સાપેક્ષ આપણે નિર્ણય કઈ રીતના લઈએ. તો ધારો કે આપણે છે એ એક દિવસ છે એ કામ કરીને ઘરેથી કામેથી ટાઈકા પાયકા ઘરે જાય છે. ઘરે જાય છે અને આપણે ખાઈ છીએ. ખાવાનું આપણને છે એ ટેસ્ટ જે અપેક્ષાથી એ ટેસ્ટ અપેક્ષા પ્રમાણે મળતો નથી. તો પ્રિય દ્રષ્ટિ છે એનું સમાધાન થતું નથી, તૃપ્તિ થતી નથી. એ તૃપ્તિ નથી થતી એ જોઈને આપણે છે એ ધારો કે આપણા ઘરના ઉપર છે એ ગુસ્સે થાય અથવા કાંઈક મેળા ટોણા માટે. તો આ જે નિર્ણય થયો એ ક્યાંથી લીધો મેં નિર્ણય? તો કે એક હતો મારી પાસે ન્યાય દ્રષ્ટિનો વિકલ્પ અને બીજો હતો પ્રિય દ્રષ્ટિનો વિકલ્પ. તો પ્રિય દ્રષ્ટિમાં તો એવું હતું કે ટેસ્ટ મારે જોતો તો એ ન મળ્યો, પણ ન્યાય દ્રષ્ટિ એવું કહેતું હતું કે ક્યારેક છે એ આવું થઈ શકે, દરરોજ તો એવું નથી થતું. તો હું જો સંબંધ સાપેક્ષ વિચારીશ તો હું શું કરીશ? સંવાદ કરીશ, વાતચીત કરીશ. સંવાદ, વાતચીત સંબંધ સાપેક્ષ ન્યાય દ્રષ્ટિથી કરીશ તો કઈ રીતના કરીશ? કે ભાઈ આજે જે ખાવાનું છે એમાં કંઈક છે, પ્રોબ્લેમ છે, આ છે, તે છે. કેવી રીતના કરીશ? કે આવું તો ક્યારેક થઈ જાય, એ સમજાય એ રીતના કરીશ. વાતચીત કરીશ તો એ રીતના વાતચીત નહીં કરું કે પછી એને હું વાકત દેખાડવા માટે કરતો એમ. તો વાતચીત કરવાનો આધાર હશે એ શું હશે? તો કે આજે ટેસ્ટ બરોબર નથી થયો, આજે તીખું થઈ ગયું છે, મોડું થઈ ગયું છે, ખારું થઈ ગયું છે, જે પણ છે, પણ આવું તો ક્યારેક થાય. પછી હું બીજી વાતચીત કરીશ કે શું કર્યું કરે, શું થયું, કેમ હતું, આ છે, તે છે. તો હવે જે ઇન્દ્રિય સુખ ઉપર મારી નિર્ભરતા હતી એ મેં ટ્રાન્સફર ક્યાં કરી દીધી? ન્યાય દ્રષ્ટિથી સંબંધ ઉપર. એમાં મેસેજ જે પહોંચાડવો હતો એ મેસેજ વહી જાય છે, બરોબર, અને મારું કામ થઈ જાય. તો આ ન્યાય દ્રષ્ટિ જેમાં મારું સંબંધ ઉપર છે ધ્યાન પહેલા બનાવ્યું છે, બરોબર. તો જે સવારે એક્ઝામ્પલ આપ્યું હતું કોઈ પેલા બેગનું,
કે મેં કલર છે એ ઘણું વિચારી અને બેગ લીધું અને બેગ છે એ સામેવાળાને ન ગયું. તો હવે જો ધારો કે આપણે એવું વિચારીએ, ધારો કે સામેવાળો વ્યક્તિ જીવન વિદ્યાની શિબિર કરેલો છે અને ધારો કે એને કંઈક થોડુંક સમજાણું છે, તો હવે એ શું કરશે? જેવું બેગ એની સામે આવશે તો એની પ્રિય દ્રષ્ટિમાં તો એ મેચ ન થયું કે ભાઈ આ બેગનો કલર ન ગમ્યો, બ્રાન્ડ ન ગમી, આકાર ન ગમ્યો, કાંઈક ગમ્યું નહીં. ઇન શોર્ટ, પ્રિય દ્રષ્ટિને છે એ મેચ થાય એવું એ નહોતું. પણ જે લઈ આવ્યું છે વ્યક્તિ, એ કયા ભાવથી મને આપે છે, એની સાથે મારો સંબંધ શું છે. જો એને હું જોઈ શક્યો, એને હું એપ્રિશિએટ કરી શક્યો, તો હું એ વસ્તુ લઈ લઈશ. કા તો કે મારા માટે છે એ મોટું શું છે, સંબંધ કે પછી વસ્તુ? તો કે સંબંધ. તો જ્યારે હું સંબંધને છે એ વરીયતા આપું છું, ત્યારે વસ્તુમાં થોડુંક પ્લસ માઇનસ હોય તો ચાલી જાય. અને જ્યારે હું સંબંધને વરીયતા આપું છું, ત્યારે સંવાદપૂર્વક મારું શું ઇન્દ્રિયને, શરીરને ઠીક છે એ પણ હું સંવાદપૂર્વક કહી શકું છું. જ્યારે હું સંબંધને ધ્યાન નથી આપતો, ત્યારે આમાં પણ જે મારા વેરિએશન મને ગમતા નથી, ગમે છે એ છે, એ પણ હું સામેવાળાને ઠીકથી કહી શકતો નથી. એટલા માટે એને સ્વીકારે નથી થતો. તો જ્યારે મારા ધ્યાનમાં સંબંધ નથી તો હું સામેવાળાને કહું, એ કઈ રીતના કહું છું? તો કે સામેવાળો સમજી શકે એવો નથી, એ ધ્યાનમાં રાખીને કહું છું. એટલા માટે સામેવાળાને સ્વીકાર થતું નથી. તો જ્યારે ન્યાય દ્રષ્ટિ મારા ધ્યાનમાં હશે તો હું સંબંધને પ્રાયોરિટી અથવા તો પ્રાથમિકતા પહેલા આપીશ. બરોબર છે? અને સંબંધને પ્રાથમિકતા કે પ્રાયોરિટી આપવાથી સંબંધ છે એ રુચિમૂલક આસ્વાદન હોવાથી સંબંધોનું જે સુખ છે એ એના કરતા, આ જે દ્રષ્ટિ છે એના કરતા આગળનું છે, મોટું છે, ગુરુ મૂલ્ય છે. તો ભલે આજે છે એ મારી ચોઈસ પ્રમાણે વસ્તુ નથી આવી, પણ હું સંવાદપૂર્વક એને ઠીક કરીશ તો આગળ આવશે. આમ થાય બેગ છે એની ઉપયોગિતા મને સમજાઈ જશે, તો એ કેવા કલરનું છે એ મારા માટે ઇમ્પોર્ટન્ટ નથી, એની ફંક્શન શું છે એ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે. એ પૂરું કરે છે તો કામ થઈ ગયું. તો પછી એની ઉપર કોઈ ચર્ચા કરવાની જરૂર રહેતી નથી. આ સમજાણું? આ ખ્યાલ આવે છે? તો આ થયું ન્યાય દ્રષ્ટિ. તો આ ચોથી પ્રિય હિત લાભ અને આ ન્યાય. તો આ ન્યાય દ્રષ્ટિથી આપણે જોઈએ તો ન્યાય દ્રષ્ટિથી જ્યારથી આપણે નિર્ણય લેવાનું સ્ટાર્ટ કરીએ છીએ, ત્યાંથી મારી સુખની જે નિરંતરતા છે, દીર્ઘકાલીનતા છે, એ સ્ટાર્ટ થાય છે. અહીંયાથી જે નિર્ણયો તમે લ્યો છો એમાં છે એ સંબંધોની નિરંતરતા નથી, સુખની નિરંતરતા નથી. બોલો શું કહો છો તમે? કહો, બોલો બોલો, કંઈક કહેવા જેવું હોય. રાઈટ? એનાથી આગળ છે એ ધર્મ દ્રષ્ટિ છે. તો ધર્મ વિશે છે એ આપણે ઘણું બધું સાંભળેલું. ધર્મ શબ્દને લઈને આપણી પાસે ઘણી બધી માન્યતાઓ છે. તો પહેલા તમારામાંથી કહો છે ધર્મ એટલે શું? તમે ધર્મ કોને કહો છો? ધર્મ શું છે? બોલો ને. કર્મ એ જ ધર્મ. બરોબર, એક વ્યાખ્યા એ છે. બીજું? ધર્મ એટલે શું કહો છો? જો કોને તમે ધર્મ કહેશો? કોણ કહેશે? કોને આપણે ધાર્મિક કહેશું?